તમે કહ્યું હતું કે અમે લોકો દિવાળી પછી ગંગા આરતી કરવા ગયા હતા અને એ દિવસે બહુ બધા માણસો ત્યાં ગંગા આરતી કરવા આવે છે. એ દિવસનું મહત્વ શું છે? એની પાછળ કોઈ કથા છે? એ ગંગા આરતી અમે કરવા ગયા હતા ને, એ છઠ્ઠીનો દિવસ હતો. એટલે આપણે જે લાભ પાંચમ મનાવીએ ને, લાભ પાંચમ પછીનો દિવસ એને કહેવાય છઠ. તો બિહાર ને એ બાજુના લોકો છે ને છઠ પૂજા કરે. એટલે જેમ આપણે રાંધલ છઠ મનાવીએ ને, એમ એ લોકો છઠ પૂજા કરે. તો છઠ પૂજાના દિવસે પુરુષો અને સ્ત્રીઓ પોતાના સંતાનના દીર્ઘાયુ, સંતાન સુખ માટે એની પૂજા કરે. અને એ 36 કલાકનું એ લોકોનું વ્રત છે. એમાં એક દિવસ નિર્જળા પણ રહેવાનું હોય એવી રીતે. અને નદીમાં ઉભા રહી અને સૂર્ય ભગવાનને ઉષા અને પ્રત્યુષાની આરાધના કરે ત્યાં બધા યુગલો, અને સાથે ગંગા આરતી કરવાની. આ વ્રત સૌથી પહેલું કરવામાં આવેલું બ્રહ્માજીના માનસ પુત્ર કદમ ઋષિ હતા. એની પુત્રી ષષ્ઠી તરીકે બી ઓળખાય છે. એટલે એમણે આ પૂજા પહેલી કરી હતી, પોતાના સંતાન મળે એના માટે. અને ત્યાર પછી રામ ભગવાને સીતા માતા સાથે કરી હતી. અને એની પછી દ્રૌપદી અને પાંડવોએ પણ આ પૂજા કરી હતી. એટલે આ એટલા યુગોથી ચાલ્યું આવે છે. અને એ લોકોમાં આ છઠ પૂજાનું બહુ જ મહત્વ. આપણે હજુ ગુજરાતી કે ગુજરાતમાં થોડું ઓછું પ્રચલિત છે, પણ બિહાર કે ઝારખંડ કે ત્યાં આગળ ખૂબ જ પ્રચલિત છે. અને અમે એ દિવસે ગંગા આરતી કરી હતી.